જૂનાગઢના પૂર્વ સાંસદ અને પીઢ કેળવણીકાર મોહનભાઈ પટેલનું આજે 90 વર્ષની વયે ટૂંકી બીમારી બાદ નિધન થતાં જૂનાગઢ અને સોરઠના શિક્ષણ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આજે વહેલી સવારે મોલા પટેલના હુલામણા નામથી જાણીતા અને હજારો દીકરીઓના પ્રિય દાદાજીએ વિદાય લીધી હતી। મોલા પટેલના નિધનના સમાચાર પ્રાપ્ત થતાં જ કડવા પાટીદાર સમાજના મોભીઓ તેમજ ગણમાન્ય કેળવણીકારો, જૂનાગઢવાસીઓ, રાજકીય અગ્રણીઓ અને સામાજિક આગેવાનો મોલા પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા। દરમિયાન બપોરે 2 થી 4 મોતીબાગ સામે આવેલ પટેલ કેળવણી મંડળ ખાતે મોહનભાઈ લાલજીભાઈ પટેલના દેહને દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો, જ્યાં પણ જૂનાગઢના નગર શ્રેષ્ઠીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ મોલા પટેલના અંતિમ દર્શન કર્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લામાં કન્યા કેળવણીનો પાયો નાખવામાં મોહનભાઈ પટેલનું મહત્વનું યોગદાન રહ્યું છે। લગભગ 40 વર્ષ પહેલાં તેમણે બેટી બચાવો બેટી પઢાઓના નેમ સાથે કન્યા કેળવણીનો પ્રારંભ કર્યો હતો। આજે 15,000થી વધુ દીકરીઓ પટેલ કેળવણી મંડળ નીચેની વિવિધ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરે છે, તો ખાદીને ઉત્તેજન આપવામાં પણ મોલા પટેલે અહમ ભૂમિકા ભજવી હતી। મેયર ધીરુભાઈ ગોહિલ સહિતના આગેવાનોએ મોલા પટેલને પુષ્પાંજલિની સાથે શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી અને એમના જીવનને એક ગાંધીવાદી જીવન તરીકે ગણાવ્યું હતું। જૂનાગઢના પૂર્વ સાંસદ, પૂર્વ સિંચાઈ મંત્રી, ખાદી સંસ્થાઓના પ્રમુખ અને જૂનાગઢના ઉચ્ચ કક્ષાના કેળવણીકાર, પટેલ કેળવણી મંડળના 50 વર્ષના પ્રમુખ એવા મોહનભાઈ પટેલનું આજે સવારે દુઃખદ અવસાન થયું છે। એમના જવાથી જૂનાગઢે એક સારા રાજકારણી ગુમાવ્યા છે, મૂલ્યનિષ્ઠ રાજકારણી ગુમાવ્યા છે, એક સારા કેળવણીકાર ગુમાવ્યા છે, એક સારા રચનાત્મક અને ખાદીને સર્વોદય સાથે સંકળાયેલા ગરીબોના બેલી ગુમાવ્યા છે, એક સારા દીકરીઓ જેને વહાલી હતી અને જેના નરેન્દ્રભાઈ મોદીએ જેની પાસેથી પ્રેરણા લીધી એવી દીકરીઓ માટેની જે યોજના છે, દીકરી પઢાઓ, દીકરી માટેના જે નિર્ણયો લીધા એમાં મોહનભાઈએ સૂચનો કરેલા, માનનીય પ્રધાનમંત્રીએ પણ સ્વીકારેલા, જૂનાગઢના 10 વર્ષ સાંસદ તરીકે રહેલા અને સિંચાઈ મંત્રી તરીકે પણ રહેલા છે। ખાદી સંસ્થાઓમાં ખાદી બોર્ડના એ વર્ષો પહેલાંના સભ્ય, ત્યારબાદ સૌરાષ્ટ્ર રત્નવાક સમિતિમાં એ મહત્ત્વના કાર્યાલય મંત્રી અને ત્યારબાદ જૂનાગઢની ખાદી સંસ્થાની સ્થાપના કરી 40 વર્ષ પહેલાં અને આજે 40 વર્ષથી એમના પ્રમુખ તરીકે આ પદ શોભાવી રહ્યા હતા। અને પટેલ કેળવણી મંડળ જૂનાગઢની જે ખ્યાતનામ 15,000 સ્ટુડન્ટવાળી સંખ્યા અને દીકરીઓ માટેની હોસ્ટેલ કે જે પટેલ સમાજની અંદર ઘેરે ઘેરે એક દીકરી ભણેલી હોય એવા સમાજનું જેણે ઘડતર કર્યું છે દીકરીઓનું, એવા મોહનભાઈ પટેલ અને અમે જે કાંઈ છીએ, અમારા જેવા કાર્યકરો, લાખો કાર્યકરો, હજારો કાર્યકરોને પ્રેરણા માર્ગદર્શન અમને ઊભા કર્યા। ભગવાન એના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના સાથે ભારત માતા કી જય વિરમું છું। જય જય ગરવી ગુજરાત। આજે જૂનાગઢનું ઘરેણું આપણે ગુમાવ્યું છે। મોલા પટેલ એટલે કે મોહનભાઈ લાલજીભાઈ પટેલ એક આજીવન ખાદીધારી, શિક્ષણના પ્રણેતા અને રચનાત્મક દૃષ્ટિકોણ ધરાવનાર વ્યક્તિ આજે જૂનાગઢની પણ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતે ગુમાવ્યો છે। 2 વખત સાંસદ રહી ચૂકેલા, ગુજરાતના સિંચાઈ મંત્રી રહી ચૂકેલા અને ખાસ કરીને કેળવણી અને જૂના રીતિ રિવાજો જે રૂઢિ છે એમને તેજાંજલિ આપી અને એક રચનાત્મક સમાજનું ઘડતર કઈ રીતે થાય એમના ઉદાહરણો અને એક 90 વર્ષની ઉંમરે પણ એક યુવાનને શરમાવે એવું એમની સ્ફૂર્તિને એમની કામ કરવાની પદ્ધતિ, વર્ષોથી એમની સાથે કામ કરવાનો લાવો મળ્યો છે, એમની પાસેથી ઘણું શીખવાનું મળ્યું છે।